વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી છે તેને ઘેરી છે અને એક પછી એક સણસણતા જવાબો આપ્યા છે, કેમ કે આમ આદમી પાર્ટી અત્યારે હવાલા કૌભાંડમાં સપડાઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે। નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેની ચૂંટણી છે। નેતાઓ છે તે સભાઓ ગજવી રહ્યા છે, આરોપ પ્રત્યારોપનો દોર છે અને ગોપાલ ઇટાલિયા તેમના ગઢમાં અત્યારે સભાઓ ગજવતા ભારતીય જનતા પાર્ટી છે તેમને એક પછી એક જવાબો આપી રહ્યા છે, કેમ કે આમ આદમી પાર્ટી અત્યારે હવાલા કૌભાંડના આરોપમાં સપડાઈ છે। આ મામલે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પૈસા આમ આદમી પાર્ટી લાવી રહી છે, અલગ અલગ જિલ્લામાં પૈસા વહેંચી રહી છે અને તે અશાંતિ ફેલાવી રહી છે અને હવે તેનો જવાબ ગોપાલ ઇટાલિયાએ આપ્યો છે। હું એમ જ કહું, એટલા બધા મત મળવા જોઈએ કે આ ગુંડાઓની ટોળકી બીજી વાર બેસાણામાં આવી જ ન જોઈએ કોઈ દિવસ। જે બાકી રહી ગયા હોય, ગઈ ચૂંટણીમાં ન દીધા હોય અને તમારા ગામમાં હોય એને રિક્વેસ્ટ કરો, ગોપાલભાઈ બે હાથ જોડીને વિનંતી કરી છે કે હવે તો તું ઓળખેશ હોય હવે તો દે ભાઈ, અને રિક્વેસ્ટ કોઈ આપણી પાસે દાબ દબાણ એવું કઈ છે નહીં। રિક્વેસ્ટ ખાલી કરો, ગઈ વખતે નહોતો ઓળખતો નહોતા દીધા, હવે તો બધા ઓળખે છે, આખું ગુજરાત ઓળખે છે, હવે તો તું દે એમ કઈ જો 5 મત વધારે મળે ને તો હું ગાંધીનગર ની અંદર પગ પછાડી શકું એમ છું ભાઈ। હજુ ભેસાણમાં હાલે છે ઈ લોકો આખા ગુજરાતમાં એવું સાબિત કરવા માટે હજુ તો બધા કલાકારો બલાકારો બધું અહીં આવવાનું છે, ઓલી ચૂંટણી જેવું થવાનું પછી આ કાલપમથી ચાલુ થઈ જાય, બધા અહીં આવવાના સભાઓ કરવા, બધા જાજો હું તો કહું સભા માણા નો ઘટવું જોઈએ। આવ ગયો હેશ કરો, આપણા બાપાના છે પૈસા ક્યાં જ કરી લેવાની, બધે ખાવણ જ પી દેવા। બે ત્રણ ચૂંટણી સુધી આવવા છે પછી સમજી જાય અમારા બેટા કાયદે દેતા નથી। બે ત્રણ ચૂંટણી સુધી જો કેમ થાય કે ઓલી ચૂંટણીમાં કદાચ તો આમાં બે ત્રણ ચૂંટણી સુધી આવું રાખું ને પછી સુધરશું। એ સમજે શું આપણે કે ચૂંટણી આવે દારૂ લાવે, ચૂંટણી આવે ખાવાનું લાવે, ચૂંટણી આવે પોલીસ લાવે, ચૂંટણી આવે ગુંડા, એટલે હું સમજે છે આપણે એવા માણસ છીએ। રાજી ખુશીથી પ્રેમથી વ્યવહારમાં હોય તો વાત અલગ છે, પણ ચૂંટણી આવે એટલે તમે ખવડાવી જાય, હું તો મને મત દઈ દે, હું તને ભજીયા દઈ દઉં, એવું થોડું હોય। એટલે હું સમજે છે, હારો બકરો લેવા જાવ તો 10,000 નો આવે, હવે 250 ગ્રામ ભજીયા મત લઈ જાય, આખો માણા લઈ જવાનો, બકરા કરતા માણા સસ્તો। એટલે એને હું સમજે છે આપણને, અને એટલે હું વિનંતી કરું છું કે બધા હજુ તો આવશે, હવે અહીંયા બધા શું કામ ખબર છે, ટીવી વાળાને બધાને પૈસા ખૂબ આપ્યા, બધા ઇન્ટરવ્યુ લેવા આવશે। હા તમારું શું કેવું આ નો હાલે ગોપાલભાઈ, એવા જે કઈ હશે ભાજપ વાળા, ગોપાલભાઈ નું અહીંયા કાંઈ કામ નથી, અમે તો થાકી ગયા બહુ, અહીંયા કે બહુ તકલીફ પડે છે, એવા વિડીયો બનાવીને આખા ગુજરાતમાં ફેલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કરોડો રૂપિયા। આવડા મોટા ભેસાણમાં આવશે તો એમ નહીં પૂછે કે આ ભાજપ વાળા 30 વર્ષથી છે ખેડૂતોને ક્યારેય પાક વીમો આપતા હતા, પહેલી વાર ગોપાલભાઈ ને ચૂંટણીમાં મત દબાવ્યો અને આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો સંદેશ ગયો તો 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું અને નહોતું નુકસાન એને સહાય મળી। અને ગયા વર્ષે હું જયારે ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે પાથરા તણાઈ ગયા હતા, કોઈ જોવા નહોતો આવ્યું ખેડૂતોની હાલત। આ વખતે પાથરા નહોત તણાયા, પાલો નહોત પલ્યો, તોય પૈસા આવ્યા। હું ગામ કાન ફટામ બે હાવણા મૂક્યા હતા, બુદ્ધિ ઠેકાણે આવી, હાવણા સિવાય નથી હારે, પાલો નો પલ્યો તો પૈસા આવ્યા। કોકને નો આવ્યા, કઈક ટેકનિકલ ખામી એ કઈ જે કઈ થયું, થોડી ઘણી ઘટના દુર્ઘટના બની, અલગ વાત, લાગઠમાં તો સારું થયું ને। આખા ગુજરાતના ટીવી વાળાને પૈસા આપ્યા છે અને જે ગલ્લે બાબો બેઠો છે ને, તમારું શું કેવું છે? કાંઈ કેવું નથી, જાને ભાઈ તું પિતળિયા એક ધારો કહેવા જેવું હતું એ બધું કહી દીધું, બીજી ઓલી પેટા ચૂંટણીમાં બાકી રહી, આ ચૂંટણીમાં કહી દેવું, બીજું શું હોય કહેવાનું? ગોપાલભાઈ ઇટાલિયન હાવણો બધાને કોન્ટ્રાક્ટ આપ્યા, શું કામ? કે ગોપાલ ઇટાલિયાનું ખરાબ બતાવો। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, ભેસાણમાં ગોપાલ ઇટાલિયાથી લોકો નારાજ છે એવું ગુજરાતમાં બતાવવા માટેનું આખું કામ કરે। શું કામ? કે આખા ગુજરાતની પબ્લિક છે ને આપણું નામ સાંભળે તો આમ જોશમાં આવી જાય, પાડી દેવા છે, અહીંથી બધાને બળ મળે છે। આપણું નામ સાંભળે, ભેસાણનું, આપણું વિસાવદરનું નામ સાંભળે, ગોપાલ ઇટાલિયાનું નામ સાંભળે તો હારા હારાને જોશ આવી જાય, તાકાત આવી જાય અને ભાજપને હામા થઈ જાય।
પબ્લિક ભાજપની હાનિ થઈ જાય વિસાવદરનું નામ લઈ. હવે પબ્લિકનો જુસ્સો તોડવો હોય, પબ્લિકનું મનોબળ તોડવું હોય, પબ્લિકની હિંમત ડગાવવી હોય તો શું કરવું પડે? આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.